બરફ કરો. હા કરો અગાડી. સતગુરુ મહારાજ ભક્તિ પાસે શું છે આપણે સંતો વાતોને એનો ભાવ કરવાની જરૂર છે, ઓળખાણ કરવાની જરૂર છે. આજે ભૂમિ માતા પણ રાહ જોવે શાંતિ, ત્રિશુલ પક્ષી ઝાડ જળ પાણી પવન રાખોની જોવે શાંતિ. આજે આપણને અંદર હું અશાંતિ હતી દુઃખ પ્રગટ થશે જો આપણે સમજતે નહીં, આપણે ઓળખતે નહીં, આપણે માનતે નથી. આજ માન્યા તો આજ દુઃખ પ્રગટ થાય છે. આપણે પ્રથમ મંત્ર બોલ્યા કે ઓ હમ, શું કહેવાય કે સો હમ. આપણો શ્વાસ જાય આવે, અંદર જાય બહાર આવે, તો બહાર જાય તો મંત્ર કેવો રાખો કે ઓ હમ. શ્વાસ અંદર આવે સોહમ. એ મંત્ર શ્વાસ એક આવે અને જાય મંત્ર કે તો દેખો આ મંત્રનું રટન કરવાથી ભોજન કરવાથી શું પ્રગટ થાય એ સંતોને સમજવાની ઓળખ કરવાની જરૂર છે. સંતો બતાવે છે ઓહમ સોમના જાપ જપી લો, ક્યાં કરે જમ વિનાવો તમને ગુરુ મારે મતવાના. સંતો ભક્તો આજે જીવ લેવા માટે કદી જીવ માંગ્યો હોય, આપણે મંત્ર કથા હોય તો એવું બોલવું પડે. જીવમાં તાકાત નથી કે જીવ પકડીને ચાલી પડે. देखो આ મંત્રની અંદર એટલી શક્તિ છે, એટલી તાકાત છે
એમ કે ઓહમ સૌના જાપ જપીલો ક્યાં કરે જમ મીનાઓ તમને ગુરુ નયા રે મતવાના કે ઓહમ સૌના જાપ જપીલો તારું જરણ મરણ મટી જાય ઓહમ સૌના જાપ જપીલો આવળ જાવળનો શક્કર મટી જાય આ દેખો મંત્ર આપણ બોલતા આપણા દિલમાં દુઃખ થાય જોર કરીને જપીએ તે આપણું ઊંધું કરવા માટે ઉજવાળવા માટે કંઈકનું કંઈક પ્રગટ થાય 100% થાય એ વસ્તુ હવે આપણે માનવાનું નહીં અડધો ઘંટો વધારે દેવાનો આ મંત્ર જપવાથી આ મંત્ર રક્ષણ કરવાથી આગળ સંત લોકો મરણ જવા મટી ગયું આવવા જવાનું મટી ગયું ખાવા પીવાનું મટી ગયું તારું મારું મટી ગયું देखो આમાં કેટલી શક્તિ કેટલી તાકાત તે શું કહેવાય કે ઓમકાર ઓમ નમઃ શિવાય એ મંત્ર શું કે ઓમકાર એટલે આ સહી ઓમકાર એટલે નમઃ શિવાય જે નમે છે એ ભગવાનને ગમે સંતો ભક્તો એ મંત્ર કે નમઃ શિવાય બાકી ની નમે એ ભગવાનને ગમતું નથી ની માને ની નમે એ દુઃખ માને એ સુખ એ શબ્દ એમ કે ઓમકાર ઓમ નમઃ શિવાય આપણે નમીન સાંડો માનીન સાંડો આજે આ કેટલી પર જે આપણે સંતો ભક્તો બતાવ્યા મહારાજ આપણ કોઈ દાન હથિયાર હાથની આપ્યું કેટલો મોટો પાપ પડેલો હતો દાનનો તાણ પેઢીનો કમાઈ લો સોળાને સોળે પેઢી પેઢી ઉપેર કરીને બહાતો આવતી પણ કોઈ શક્તિ આવી કોઈથી હરાઈ આવ નહીં હવે કોઈથી સંતો તો પૂરી આપણ ધોણી આવી અને કોઈને અખંડ રાખજે કે એકેમ રાખજે આ મંત્ર બે માણસ ઓમકાર મંત્ર 1 ઘંટો જપવા 1 ઘંટો જપ કરો ધ્યાન કરો પછી તમારું કામ કરો આ કામ કરવાથી જગની અંદર કેટલી લડાઈ સાચતી નહીં કેટલા ઝઘડા સાચતે ગયડી બાઈ થાય ત્યાં દાખલી ત્યાં નોકરી બધા નડે છે આ નજર લાગી ગઈ છે આ મારા છોરા નડે છે ભાઈઓમાં લડાઈ હતી બા બેટન લડાઈ હતી કે હતી સંતો ભક્તો બધા વિચાર કરો બા બેટન લડાઈ હતી કે ભાઈ લડાઈ હતી બેન ભાઈ પણ લડાઈ હતી ગયડી બાઈ થાય તે દાખે અને નજર લાગી ગઈ છે એ ભાવવાના જો રાણા નકો નથી નાના સોરાન બાજુ એમ કે છે રાણા થાય બહાર જ નકો નજર લાગી જાય એ ડોકરીની એમ કહેતા ત્યાં ડોકરા બધા ખાવાના જ કઈ એટલી થોડી થાય એ સંતો ભક્તો એ ડોકરી બી મળે બધા આ કેટલી ખરાબ બુદ્ધિ હતી આ બુદ્ધિ કેટલી બગડેલી હતી એ તો એ પાપ પાણી ખાક થઈ ગયો ભાઈ લડાઈ હતી એ પણ ખતમ થઈ ગયું કુટુંબમાં લડાઈ હતી એ પણ પછી ખાક થઈ ગઈ અયામ હતી ગામમાં હતી હરેક માણસોની લડતી તો આ કામ કરવાથી સંતો ભક્તો આજે ભગવાને કેવું કામ કર્યું દેખો આપણું કે ભગવાન કેવા હોય ભગવાન કાં હોય ભગવાન શું કરતા હોય મારા વાત જોવે આ દુઃખો કોને હર્યો બધા સંતો પાપ કોને હર્યો આ નજરી દેખવાનું છે કોઈ વાત કેદીને સાંભળ્યો નથી સોપડીના મંત્ર તમે લાખો કરોડો મંત્ર કરો ને પણ વાતું નહીં ઉતરે વિસુ બી નહીં ઉતરે સંતો ભક્તો વિસુ પડે 10 મિનિટ મંત્ર તમે ઓમકાર ઓમ નમઃ શિવાય મંત્ર કરો
તો વિશ્વ ઉતરી જાય. સંતો ભક્તો શરીર દેખવાનું આ ખરેખર ઓટે નથી. આ કે સાધારણ લખેલું નથી. શરીરનું શાસ્ત્ર છે. આ સાક્ષાત છે. તો આખા જગનો પાપ હરી ગયા. આખી કોનો પાપ હરી. देखो फिर केवी भक्ति જોવા જાઉં આપણે અને કેવો ભગવાન જોવા જાઉં અને કેવો ગુરુ જોવા જાઉં. ગુરુ વિના ગમ નહીં, ભાવ વિના ભક્તિ નહીં. તો આ ભાવ આપણે ભક્તિની અંદર આપણી અંદર ભાવ પૂરેપૂરી ભક્તિ માતાની. આપણે ભક્તિ માતા માટે ભાર આપો સંતો ભક્તો. અભિમાન છોડો, પૂરેપૂરી છોડો, મારું મારું છોડો. તે ભગવાન તારું ભગવાન તારું. બસ તારું રાખો તરફો થાય. મારો મારો કરતે મરે નરકમાં જાય. જીવ નાખો દર મારું મારું કરતે મરે નરકમાં ગયા ને. તો આ જીવ આવ્યો તો પૂરી આપણને કહ્યું કે તરતો યુગ આડો માંડે ધણી. તો આ તરતો યુગ આવ્યો અને આપણે મંત્ર આપ્યો તો આ તરતો યુગ થયો. સંતો નગરા નગરી દેખવાની આપણી ફરજ છે. કહેવાની લાખ કરોડો હોય પણ કરોડ કઈ નહીં ખરી, પણ એક કરે. આજે આ મંત્રનું આપણે રક્ષણ કર્યું છે, પૂજન કર્યું છે, બધાના હૈયામાં એક લગાડ્યો છે. સંતો ભક્તો તો આપણે ભગત ભક્તાણીઓ ભગવાનનો સમય છે. 12 કલાક રાત, 12 કલાક દિવસ ઉડે બરાબર છે. આપણે એવું ભજન કરો કે મારે 2 કલાક ભગવાન માટે મારે બેસવાનું છે. 2 કલાક મારે ધ્યાન કરવાનું છે. પહેલો મંત્ર બોલે કે ઓહમ સોહમ. આપણો શ્વાસ આવે જાય એ શ્વાસને ખીચ લો અંદર, અંદર રોકજો, રોકાતા નથી. ફેર છોડ દો, ફેર ખીચ લો. સંતો ભક્તો આ કામ ભગત ભક્તાણીઓ કરજો. કોઈ વેસાતો લેવા જાય એવું નથી, પૈસા લાગે એવું નથી, ખર્ચો કરે એવું બી નથી. પણ તમારી અંદરથી આત્મા દેવ છે એ પ્રસન્ન કરો. આજ બધા કે છે મારો જીવ પણ તમારો જીવ કઈ ચોખ્ખો વાયરો હારો લાગ્યો કે નહીં, કદાચ ભાવ્યો કે નહીં, કદાચ હમણાં આવ્યો કે નહીં આવ્યો, કદાચ દુઃખ હમણાં આવે, કદાચ નાખ્યો હમણાં આવે, કદાચ કંઈક હમણાં. પણ જીવાત્મા આપણે નહીં આવ્યો કોઈ ના કે ઓળખાણ નથી. આપણું બીજાને ઓળખીએ બધા, પણ પોતાને તમે ઓળખો કે નહીં ઓળખો? ઓળખ્યા તમે બધા વિચાર કરો. પોતાની ઓળખાણ કરી કે નહીં કરી? નહીં કરી. બીજા બધાની ઓળખાણ કરતા પોતાની ઓળખાણ નહીં. તે ભક્તિ શું કે તારી પોતાની ઓળખાણ કર, પોતાનો અનુભવ કર, પોતાના સાથે સંબંધ જોડ. કોણ કે છે? ભક્તિ માતા. ભક્તિ માતા આપણે જોવા નથી ગયા, લેવા નથી ગયા, શાસ્ત્ર વાંચવા બી નથી ગયા, પણ ગુરી છો આપે નિયમ. તો 2 કલાકનો નિયમનું બંધન પોતે ભગત ભક્તાણી કરવાની જરૂર છે. હવે દુઃખી આ કરવાથી દુઃખ થાય તે અડધો કલાક કે વધારે દેવો. કેમ કે કઈ વાસના હોય ને એવી પ્રવેશ થઈ જાય મારાની અંદર. એક આ અનુભવ છે. કોઈક પાપ બી આવી જાય, કોઈક દુઃખ બી આવી જાય, ઉતારવા માટે, સાચું ઉઠાડવા માટે પ્રવેશ થાય છે કે આ વસ્તુ મારે કરવાનું છે, મારે જવાનું છે, મારે શું કરવાનું.
જરા પછી કે હું સમજી ગયો તમે ઓળખી લેજો એમ કહેવાનું હો હું સમજી ગયો મેં તને ઓળખ્યો ભાવ હતી તને પણ તું વાહ શું કહેવાનું બેસ મેં તને ભાવ લેજો અર્ધો ઘંટા બધા કાઢી સંતો બસ કીધું કે જાગ્યા યાત્રા માન્યાથી આપણી બીજાનું ઓળખાણ કરી લીધી દેવનું ઓળખાણ કરી લીધી ભગવાનની ઓળખાણ કરી લીધી પણ જીવ આત્માની ઓળખાણ નહીં કરી આપણી એ અનુભવ આપણી નહીં કર્યો કે ભક્તિ કે છે તારી અંદર છે ડૂબકી મારે तो गुरु अपन के तुम्हारी अंदर डुबकी मार और समाज से अंदर खींच ले और अंदर रोक दे डुबकी मार तो ध्यान क्या गाओ तो तुम्हारा मस्तक मार बाहर सोपड़ी से यहाँ की लकड़ी से खोपड़ी मारती तो प्रथम पायक खोपड़ी आ काम करो તમારું ધ્યાન ચોપડીમાં લાવવા દો તો ભગવાન તમને દર્શન આપે ભગવાન કોઈ સાધન નથી સંતો અમે તમે આંખ બંધ કરીને દેખો તમારી અંદર અંધારું દેખાય પણ જ્યારે પ્રકાશ થાય તમારે હોય કે વાહ ભગવાન મને દર્શન આપે તમારી અંદર લાઈટ થઈ જશે આ કામ કરવાથી આ રક્ષણ કરવાથી खोपड़ीना पर्सन थाय फेरता ध्यान करो रुचिया तो संतो भक्तो संतोन बतावे रुचिया में रामदेव मला मेरा हृदय में रामदेव मला मारू पायानो कंसन करी दिया संतो भक्तो आ काम करजो जरूरी हो तुम खबर पड़ी जाए कोई नहीं पड़े वो नहीं इन कहते कि हम सोना लाभ जपी दो क्या करे जम बिना वो तमने गुरु मनारे मतवाना तो आ काम करो ये देखना कोने काम लागे संतो भक्तो आ काया देश में अपन केतरु वाली लागे हमारा घड़ी रुपी नहीं रहवाती घड़ी तो आप पैसों भी नहीं रहवाती उगाड़ों भी नहीं रहवाती घड़ीक में दवा खाने दौड़ी जाए उन्हें सेवा करी दिया और माटी पेलो आदमी माँ बटे खबर नहीं मिले ये पता नहीं मिले ये सेवा करी ता कुटाई लिया ता मरी लिया मारो मारो करी तो आपे पेला रटन करवानु भजन करवानु ये कोने साथे आवशे अपना आत्मानी साथे संतो एक बार करीब देखो पर तुम कहो के महाराज तुम्हें बात खरी के देगी तुम्हें शब्दों के देना सत्य से साथ दर्शन करें पति के दो तुम हमत पड़ी जाए अंदर बेटा से तीनों साथ संगति झगड़ा साथी आंते के मिट्टी मिट्टी से मिल जाना तो मरी जाते अपना में कोई शक्ति नहीं होने वो नहीं नानो बात से केतरु वालू लागे केतरु प्यारू लागे एक मोटो जवान खान वाले लागे है ना उनको मतलब चलो बात के हमारी आवाज़ है एक की नानो सोरों से लपवान ले ले चेहरे ले ले खजूरे ले ले घोटी भी ले ले जवान खावन पसी हेलो खान दे हेलो घोटी दे देखो केतरु खेती नहीं जा नाना के जब भगवान ने कैसा रखा आपको आपको मेरे खान हटा जवान खाई आपको भले खेती नहीं के आते હવે એ મટી જાય તે કોણ આવે ગયે કોણ એ ડોકરો ડોકરી તમારે કહીનો કાલે ઉઠે તે ભગવાન બહાર તે ભગવાન પણ પેલું ભૂલી ગયું એટલે ડાઉટ થાય ઉઠે કે ભગવાન બહાર ભગવાન ખાવા જાય તે કે ભગવાન દુઃખી થાય તે ભગવાન
એ નેત્રો પછી જોવાની વાંચતું તે કેટલું કામ લાગતું. આ ચહેરા જાય ભગવાનના સલામત આપતું ને દેખો આપો કેટલા ભૂલના આદમી કહેવાય. તો તેનો પાણી આવ્યો ત્યાં ગયા ડોકો પડ્યો નવરો બા વધે દેખો શીખરે શીખી રહી ગયા. આ જીવન આપ્યું છે સંતો ભક્તો ઓળખાણ કરીને જીવન જીવો, અનુભવ કરીને જીવન જીવો. મળી છે વસ્તુ તો મુક્તિ વગાડો નથી. કેટલું કે ભક્તિ મુક્તિ तेरे भाई यद बनाने धूलधानी. तो अपना मुख में सुधारो. केवी रीते सुधारવાનું? તો દવાખાના જાય સુધરે, રસી લેતા સુધરે, તો દવાથી મુખ સુધરે. સંતો ભક્તો એટલે દવાખાને મોર ખાધા દે ને આપો રસી લેતા રે આવી મારો મોં ખાધા તો મોં ખાધરે ને ખાધરે. આજે ગાડી છે એ ગાડી ભરી ગઈ હોય તો ક્યારે ડ્રાઈવરનું મોહક મળી જાય. કોઈ પત્તો બી નહીં, એને કોઈ માપ બી નહીં અને કોઈ હિસાબ બી નહીં. આપણે અંદરથી શું આવે? પાપ બી આવે, ધર્મ બી આવે, હાથું આવે, જૂઠું બી આવે. ત્યાંથી કોઈ બહાર તો આવતા ભાવે આપણી પેલું જૂઠું આવ્યું, પેલું દુઃખ આવ્યું, પેલું હાથું આવ્યું. એ ક્યાંથી પ્રગટ થાય? માણસમાંથી. માણસમાંથી પ્રગટ થાય અને બહાર દેખાય, અંદર બી દેખાય. કોઈ નહીં દેખાય એવું નથી સંતો ભક્તો. આ કાળા સમજો, ઓળખાણ કરો કે વારે ભગવાન આ તમે કળા રચના રચી અને આગામાં સુખા દેતી. આજે મને ખબર નહીં મળે, એ પ્રભુ મને ગમ નહીં મળે. હું આંધો બટો, હું ઈંડારે બટો, હું આંધાણ બટો. આ ભૂલેલા ભટકાઈ સંતો ભક્તો આપું બી ભૂલેલા ભટકાતેલા. પણ આ વસ્તુ આવી છે તો આ છોડતો નથી. જગાડો, ભાવ ભરો. ભક્તિ શું માંગે? ભાવ. ભૂખ શું માંગે? ભોજન. તરસ શું માંગે? પાણી. કદાચ 20 ડોપાઈ આવી તો શું માંગે? દાન. ખરીવાર સંતો ભક્તો એ પાદરો કોને પડે? ડાંગ ને. એકદમ ભલે કરો એ પાદરો નહીં પડે આદમી. તો ડાંગમાં એટલે આદમી હજુ જવાનો. બુદ્ધિ બગડી હોય તો શું જોઈ? જ્ઞાન. બુદ્ધિ બગડી હોય તો શું જોઈ? જ્ઞાન. આ સહેલો ફેરો સંતો ભક્તો. આજે આવી વસ્તુ આ સંતો ભક્તોની અંદર ભગવાને સાર પૂર્યો છે. સંતો ભક્તો आज आपको जग भगवान ने भावे नारे नारे नारे. आज आपको कोटी के हाथ लग गया भगवान तो आपको बटन जरा आपको बहेवा हता खरा संतो भक्तो. एक आपको हाथ लागी गया तो आपको बटा तो आपको जग नाही रहे थे भगवान ने भावे भगवान नाम से नाही रहो. आपको बटा है आज भगवान ने प्यारा तो भगवान भी आपको प्यारो. आपको भगवान ने वाला तो भगवान आपुंडी वालो संतो भक्तो. तो आ काळाने आज આપણે સંતો આ ભૂમિ પવિત્ર ભૂમિ છે. સંતો ભક્તો પવિત્ર કેમ થાય? સંતોનું પગલું પડવા. એ પણ રાહ જોતેલી માં કોઈ સંતો આવે, સુરો પીરો વીર આવે. આતે જગ લોકો પાપ કરી કરે મારે માથે પાપનો વજન પડે સાજા. आत्माने माते भोजन पीड़ियो ते मारा दोतीली की कोई संग पधारे अरे पगलू मुके तुम्हारो पाप बोल खा. देखो आ दुगनी मां ये पर सतनी राह होवे. देखो सतनी कीमत कितनी संत अभिषेक આજે ગંગા માં છે એની અંદર લોકો પાપ ધોઈ જાય, ખરાબ ધોઈ જાય, ગંદુ ધોઈ જાય.
અને તમે તો ધોઈ દે તો દેખો ગંગા પીરા જોવે તો એક એવો પ્યારો સંત આવે અરે મારામાં જો પદ હોય જાય તો મારો પાપ વળે ખાટ થઈ જાય બધા સંતો ધ્યાન કરો विचार करो देखो इतने इन्हीं शक्ति कितनी भगवान की पूरी एक जाति पूरी भक्ति बाकी पूरी सत्य नहीं अंदर आपकी के मैं हूँ ये बे वस्तु छोड़ दो मैं हूँ माल ये छोड़ दो